નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 5 મે 2026ના ડેઇલી કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, છેલ્લે સુધી જોડાયેલા રહેજો જેથી કરીને આપનો એક પણ ટોપિક મિસ ન થઈ જાય. ક્વેશ્ચન નંબર 1, મે 2026માં ત્રીજી ભારત નોર્ડિક શિખર સંમેલન સમિટ કયા દેશમાં આયોજન કરવામાં આવ્યું છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, નોર્વે. તો આપણે એની વિગતે માહિતી લઈશું. ત્રીજું ભારત નોર્ડિક શિખર સંમેલનનું આયોજન નોર્વેમાં થશે. આ સંમેલન સામાન્ય રીતે નોર્ડિક દેશોના વડાપ્રધાન અને ભારતના વડાપ્રધાન વચ્ચે કરવામાં આવે છે. તો આ નોર્ડિક દેશોમાં નોર્વે, સ્વીડન, ડેનમાર્ક, ફિનલેન્ડ અને આઇસલેન્ડ જેવા દેશનો સમાવેશ કરવામાં આવે છે. આ સંમેલન ગ્રીન એનર્જી, ઇનોવેશન, ક્લાઇમેટ ચેન્જ, ટેકનોલોજી જેવા ક્ષેત્રમાં સહકાર માટે મહત્વપૂર્ણ છે. ભારત માટે નોર્ડિક દેશો ક્લીન ટેકનોલોજી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટમાં મોટા ભાગીદાર છે. હવે આની પહેલી સમિટ સ્વીડનમાં થઈ હતી, સ્ટોકહામ ખાતે 2018માં. અને બીજી સમિટની વાત કરીએ તો ડેનમાર્કના કોપેનહાગનમાં થઈ હતી 2022માં. હવે 2026માં નોર્વે ખાતે થવા જનાર છે. તો આ એક કરંટનો ટોપિક કહેવાય જેને તમારે યાદ રાખવો. ક્વેશ્ચન નંબર 2, તાજેતરમાં કયા દેશે ભારતને 657 ચોરાયેલી પ્રાચીન વસ્તુઓ પરત કરી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, યુનાઇટેડ સ્ટેટ્સ. તો આપણે એના વિશે વિગતે ચર્ચા કરીશું. હવે 657 જેટલી ચોરાયેલી પ્રાચીન વસ્તુઓ પરત કરી દીધી છે યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે યુએસએ. એની કુલ કિંમત $14 મિલિયન એટલે કે 115થી લઈ અને 133 કરોડ સુધીની હતી. હવે મુખ્ય વસ્તુઓની વાત કરીએ તો રેડ સેન્ડસ્ટોન બુદ્ધ, લાલ રેતાળ પથ્થરના બુદ્ધ જે $7.5 મિલિયન હતા. બ્રોન્ઝ અવલોકિતેશ્વર એટલે કે કાંસ્ય અવલોકિતેશ્વર જે $2 મિલિયન હતા. 1000 વર્ષ જૂની રાયપુરથી ચોરાયેલી મૂર્તિ હતી. એક છે ડાન્સિંગ ગણેશ, નૃત્ય કરતા ગણેશ, મધ્યપ્રદેશ મંદિરમાંથી ચોરાઈ હતી. હવે પૃષ્ઠભૂમિની વાત કરીએ તો તસ્કરી નેટવર્કમાં મુખ્ય બે નામો ખુલ્યા છે. એક છે સુભાષ કપૂર અને બીજા છે નેન્સી વિનર. હવે 2024માં 612 વસ્તુ રિટર્ન થઈ, 2025માં 26 વસ્તુઓ રિટર્ન થઈ અને હાલમાં 2026માં 19 વસ્તુઓ રિટર્ન કરવામાં આવી. હવે ભારત અને યુએસએ સાંસ્કૃતિક કરાર જુલાઈ 2024માં થયા હતા, જેના અંતર્ગત આ વસ્તુઓ રિટર્ન કરવામાં આવી છે. ભારતને સૌથી વધુ એન્ટિક્યુટીઝ પરત કરનાર દેશ પણ યુએસએ જ છે. તો આટલી માહિતી યાદ રાખજો. હવે કૈલાસ માનસરોવર યાત્રા કયા બે ઘાટ અથવા તો પાસ દ્વારા ફરી શરૂ કરવામાં આવી રહી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, લીપુલેખ અને નાથુલા પાસ. તો આપણે એના વિશેની વિગતે ચર્ચા કરીશું. હવે કૈલાસ માનસરોવર યાત્રા પાછી શરૂ થઈ છે લગભગ 5 વર્ષ પછી. COVID-19 અને સરહદી તણાવના કારણે બંધ હતી, પણ હવે જાહેરાત કરી દીધી છે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ ઓફ ઇન્ડિયાએ કે હવે ફરીથી આ શરૂ કરી દેવામાં આવી છે. હવે લીપુલેખ પાસ જે છે બરાબર, એ ખૂબ કઠિન છે, એમાં ટ્રેકિંગ કરવું પડે અને અહીંયા 10 બેચ મોકલવામાં આવશે 50-50 યાત્રીઓની. અને નાથુલા પાસની વાત કરીએ તો મોટે ભાગે મોટરેબલ સરળ રસ્તો છે, અહીંયા પણ 10 બેચ મોકલવામાં આવશે 50-50 યાત્રીઓની. હવે કરંટમાં એવું છે કે નેપાળે આનો વિરોધ કર્યો હતો લીપુલેખ પાસ મુદ્દે, કેમ કે એને સુગાવલી ટ્રીટીનો ઉલ્લેખ કર્યો હતો, પણ 1954થી આ માર્ગ યાત્રા માટે ઉપયોગમાં છે એવો ભારતે જવાબ આપી દીધો છે. હવે મહત્વપૂર્ણ વિગત એ છે કે રજિસ્ટ્રેશન કરાવવાની લાસ્ટ ડેટ 19 મે 2026 સુધી છે અને સિલેક્શન પ્રોસેસ કોમ્પ્યુટરાઇઝ્ડ રેન્ડમ પ્લસ જેન્ડર બેલેન્સ ડ્રો કરવામાં આવશે. જેનું નામ ખુલશે એ આ યાત્રા પર જવા માટે ઇલિજિબલ ગણાશે. હવે ક્વેશ્ચન નંબર 4, પીએમ જનધન યોજનામાં મહત્તમ ખાતા અને જમા રકમ કયા રાજ્યમાં છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, ઉત્તર પ્રદેશ. તો આપણે એના વિશે વિગતે ચર્ચા કરીશું. હવે સૌથી વધુ ખાતાની સંખ્યા હોય જનધનના તો ઉત્તર પ્રદેશમાં છે 10.34 કરોડ, પછી બિહારમાં છે 6.89 કરોડ અને વેસ્ટ બેંગાલમાં છે 5.65 કરોડ. અને જમા રકમની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં 63,244.19 કરોડ રૂપિયા, બિહારમાં 30,131.42 કરોડ રૂપિયા અને વેસ્ટ બેંગાલમાં 27,981 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે. હવે રાષ્ટ્રીય સ્તરે સ્થિતિની વાત કરીએ તો આ જનધન યોજનાના ટોટલ લાભાર્થી 58.18 કરોડ છે. કુલ જમા રકમ અત્યાર સુધીમાં 3.4 લાખ કરોડ જમા કરવામાં આવ્યા છે અને જેટલા લોકોને મળ્યા છે એની સરેરાશ બેલેન્સની વાત કરીએ તો દરેકને 4,768 રૂપિયા મળે છે. અને રૂપે કાર્ડ જારી એટલે કે 40.47 કરોડથી પણ વધારે રૂપે કાર્ડ પણ બનાવવામાં આવ્યા છે. હવે ભારતનો પ્રથમ ગ્રીન મેથેનોલ પ્લાન્ટ ક્યાં સ્થાપવામાં આવશે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલા. તો આપણે એના વિશે વિગતે ચર્ચા કરીશું. હવે દીનદયાલ પોર્ટ ઓથોરિટી છે બરાબર, એ આ સ્થાપના કરી રહી છે કંડલા, કચ્છ જિલ્લામાં આવેલું છે. આ જગ્યાએ આ પ્લાન્ટ સ્થપાશે. હવે ડેવલપરની વાત કરીએ તો થર્મેક્સ લિમિટેડ પ્લસ
અંકુર સાયન્ટિફિક આ બંને કંપનીઓ મળી અને સ્થાપે છે અને પ્રોસોપિસ જુલીફ્લોરા એટલે કે ગાંડો બાવળ હોય એમાંથી આ ગ્રીન મિથેનોલ બનાવવામાં આવશે. શરૂઆતમાં 5 ટન પ્રતિ દિવસ અને ભવિષ્યમાં 100 થી 500 ટન પર ડે બનાવવાનું પ્લાનિંગ છે. હવે આનું મહત્વ એ છે કે શિપિંગ માટે ક્લીન ફ્યુલ એટલે કે ગ્રીન મિથેનોલ યુઝ કરવામાં આવશે. ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશનના ડીકાર્બોનાઇઝેશન ટાર્ગેટને સપોર્ટ કરવા માટે ભારતે આ પગલું લીધું છે. ભારતની હરિત સાગર ગ્રીન પોર્ટ પોલિસી સાથે પણ સંકળાયેલ છે. હવે અન્ય મહત્વપૂર્ણ ઘટના એ બની કે જે NTPC છે, વિંધ્યાચલ સુપર થર્મલ પાવર સ્ટેશન, એને ભારતનું પ્રથમ મિથેનોલ બનાવ્યું CO2 પ્લસ ગ્રીન હાઇડ્રોજનથી અને 10 ટન પર ડેની કેપેસિટી બનાવવામાં આવે છે. તો આ પણ યાદ રાખી લેજો. હવે જમ્મુ કાશ્મીર ખીણને જોડતી પ્રથમ સીધી વંદે ભારત એક્સપ્રેસ કયા સ્ટેશનો વચ્ચે શરૂ થઈ? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, જમ્મુ તવી અને શ્રીનગર. તો આપણે એના વિશે વિગતે ચર્ચા કરીશું. હવે મુખ્યત્વે શરૂઆત 30 એપ્રિલ 2026ના રોજ થઈ હતી, પણ નિયમિત સેવા 2 મે 2026ના રોજથી ચાલુ થઈ જશે. હવે જમ્મુ તવી અને શ્રીનગરને જોડશે. ટોટલ અંતર 269 કિલોમીટરનું રખાયું છે. સમય 4 કલાક 50 મિનિટ લાગશે, જે રોડ કરતાં ઝડપી છે. અને મુખ્ય સ્ટોપની વાત કરીએ તો શ્રી માતા વૈષ્ણોદેવી, કતરા, ઉધમપુર, રિયાસી અને બનિહાલ જેવા સ્ટોપ આવશે. અઠવાડિયામાં 6 દિવસ આ ટ્રેન ચાલશે. કોચની સંખ્યા 8થી વધારી અને 20 કરી દેવામાં આવી છે. હવે આ ઉપરાંત આની જે એન્જિનિયરિંગ હાઇલાઇટ્સ છે એ જોઈ લઈ તો કે ચિનાબ બ્રિજ વિશ્વનો સૌથી ઊંચો રેલવે આર્ક બ્રિજ 359 મીટરનો છે. અંજી ખાડ બ્રિજ ભારતનો પ્રથમ કેબલ સ્ટેડ રેલવે બ્રિજ છે અને T50 ટનલ ભારતનો સૌથી લાંબો રેલવે ટનલ 12.7 કિલોમીટરનો છે. બરાબર, તો આટલું યાદ રાખી લેજો. હવે ખાસ સુવિધા રખાઈ છે આ ટ્રેનમાં, -20 ડિગ્રી સેલ્સિયસ સુધી ચાલે અને એન્ટી ફ્રીઝિંગ અને હીટિંગ સિસ્ટમ પણ આમાં ઉમેરવામાં આવી છે ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને. હવે USBRL પ્રોજેક્ટ અંતર્ગત કામ કરશે ઉધમપુર શ્રીનગર બારામુલા રેલ લિંક. બરાબર, તો આટલું યાદ રાખી લેજો. હવે કાના ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે અને શા માટે ચર્ચામાં છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, મધ્યપ્રદેશ. તો આપણે એના વિશે ડિટેલમાં માહિતી જોઈશું. હવે તાજેતરના સમાચાર મુજબ T141 વાઘણ અને 4 બચ્ચાના 9 દિવસમાં મોત થઈ ગયા છે. આનું મુખ્ય કારણ એ છે કે ફેફસામાં ઇન્ફેક્શન લાગ્યું અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. હવે રખડતા કૂતરાઓથી સંભવિત દેખાય છે. અને મહત્વપૂર્ણ આંકડાની વાત કરી તો 2026માં ટોટલ 30 વાઘના મોત થઈ ગયા છે. વાઇલ્ડ લાઇફ સેફ્ટી અને ડિઝીઝ મોનિટરિંગ પર એક ચિંતાનો વિષય આવી ગયો છે. હવે સરકારે આમાં પગલાં લીધા છે. સેનિટાઇઝેશન ડ્રાઈવ ચલાવી છે. સારહી રેન્જમાં વધેલી દેખરેખ અને 5 કિલોમીટર વિસ્તારમાં પાળતુ પ્રાણીઓને પણ વેક્સિનેશન આપવામાં આવી છે. બીજું, કાઝીરંગાથી 4 જંગલી ભેંસોનું બાલાઘાટમાં સ્થાનાંતર કરી દીધું છે અને ઓલ ઇન્ડિયા ટાઈગર એસ્ટિમેશન 2026ની તૈયારીના ભાગરૂપે આ કરવામાં આવી રહ્યું છે. તો આટલી ડિટેલ યાદ રાખજો. હવે જબલપુરમાં નર્મદા નદી પર કયો ડેમ બનેલો છે અને શા માટે આ ચર્ચામાં છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, બરગી ડેમ. તો આપણે એના વિશે ડિટેલમાં માહિતી જોઈશું. હવે 30 એપ્રિલ 2026માં બોટ દુર્ઘટના બની ગઈ બરગી ડેમ ઉપર. કુલ મૃત્યુ 13 થઈ ગયા 3 મે સુધીના સમાચાર મુજબ અને કુલ પ્રવાસી એમાં 39 પ્રવાસી અને 2 ક્રૂ હતા. હવે 70 થી 80 કિલોમીટર પર અવરના ઝડપે તોફાન આવ્યું હતું, જેના લીધે આ વસ્તુ બની હતી. હવે આમાં બચાવ કામગીરીમાં એક રમજાન કરીને જે ભાઈ હતા એને 25 ફૂટ ઉપરથી ઠેકડો મારી દીધો. 6 લોકોને બહાર કાઢ્યા અને 4 જીવ બચાવ્યા હતા. મધ્યપ્રદેશ સરકારે તેને 51,000 રૂપિયાનું ઇનામ પણ આપ્યું છે. હવે આ ચાલુ બ્રિજ પ્રોજેક્ટ્સ, હવે આ રીતે નદીમાં ન જવું પડે તો એક બ્રિજની જરૂર પડે એવા 3 પ્રોજેક્ટ ચાલુ છે. તો એના વિશે માહિતી આપી દઈ. આઇકોનિક એક્સ્ટ્રા ડોઝડ બ્રિજ, બરાબર, બંતૌલી ખાતે 200 કરોડ, જે 80% પૂર્ણ થઈ ગયો છે. હવે 2 લેયર બ્રિજ ભેડાઘાટ ખાતે જે 270 કરોડનો છે, એ રોડ પ્લસ રોપવે બ્રિજ છે. અને કેન્ટીલીવર ગ્લાસ બ્રિજ જે પ્રવાસીઓ માટે સેલ્ફી પોઈન્ટ પણ બનશે. આની કામગીરી ચાલુ છે. બરગીઘાટ બોટ ટ્રેજેડી 2026 જબલપુર નર્મદા રિવર. હવે હીરો રેસ્ક્યુઅરનું નામ પણ પૂછાઈ શકે, રમઝાન, જેઓ એક લેબરર હતા. હવે ભારતે આરોગ્ય મૈત્રી પોર્ટેબલ હેલ્થ કેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કયા દેશમાં તૈનાત કર્યું છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, જમૈકા. તો આપણે એના વિશે વિગતે ચર્ચા કરીશું. હવે ભીષ્મ ક્યુબ્સ બનાવવામાં આવ્યા છે. વિશ્વની પ્રથમ પોર્ટેબલ હોસ્પિટલ. ભીષ્મ નામ એટલા માટે આપ્યું છે કે ભારત હેલ્થ ઇનિશિયેટિવ ફોર સહયોગ હિતા એન્ડ મૈત્રી એનું ફૂલ ફોર્મ થાય છે. એટલે ક્યાંય પણ તમે આ રીતના ક્યુબ્સ લઈને જ જવાના, સીધી હોસ્પિટલનું નિર્માણ કરી દેવામાં આવે છે. હવે 4 જગ્યાએ ટોટલ આ રીતનું આપણે પોર્ટેબલ હેલ્થ કેર ક્લબ્સ થાપ્યું છે. એક જમૈકા 2026માં, કિર્ગિસ્તાન 2026માં, યુક્રેન 2024માં અને માલદીવ 2025માં.
તો આ પણ યાદ રાખી લેજો. ભારતમાં પણ આનો ઉપયોગ કરવામાં આવે છે. એમ્સ દિલ્હીમાં, એમ્સ જમ્મુમાં અને સ્કિમ્સ શ્રીનગરમાં. હવે મુખ્ય ફીચર્સની વાત કરીએ તો 72 મેની-ક્યુબ્સ મોડ્યુલર સિસ્ટમ છે. 12 મિનિટમાં હોસ્પિટલ તૈયાર થઈ જાય. સુવિધાઓ આમાં આઈસીયુ, ઓપરેશન થિયેટર, એક્સ-રે અને વેન્ટિલેટર દરેક પ્રકારની સુવિધાઓ છે. અને આવી એક હોસ્પિટલમાં 200 દર્દી 48 કલાકમાં અટેન્ડ કરી શકાય છે. ટેકનોલોજીની વાત કરીએ તો RFID પ્લસ 180 ભાષાઓ સપોર્ટ એપ પણ આમાં એડ કરવામાં આવી છે. તો આટલી માહિતી યાદ રાખી લેજો. હવે મિત્રો, આ વિડીયો તમને જોવાથી તમારા નોલેજમાં વધારો થયો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી આપી દેજો. તમે કઈ એક્ઝામની તૈયારી કરો છો એ કમેન્ટ કરી અને જણાવી દેજો. તમારા મિત્રો જો કોઈ તૈયારી કરતા હોય તો આ વિડીયોને અચૂકથી શેર કરી દેજો. અને આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને આવનારી અમારી એક પણ અપડેટ તમારાથી મિસ ન થઈ જાય. ધન્યવાદ.